હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? હું ઉમેદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નરો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ બધાને. તો જો હે અત્યારે નાય ધોઈને તો રેડી થઈ ગયા છે અને ચા પાણી તૈયાર થઈ ગયા છે. આજે હે ને દૂધવાળી ચા છે. હાજે હલકે શું કર્યું હતું ફ્રેન્ડ્સ, કહું તમને. દૂધ બગડી જાય ને એટલે આ પેલા એમ દૂધ ગરમ કરીને એમાં ચાની ભૂકી નાખી દીધી હતી કા. તો ચાની ભૂકી નાખી દીધી એટલે દૂધ ન બગડ્યું કા. એટલે અત્યારે ચા થઈ ગઈ. નકર અમારે સાંજે નું લાવે ને દૂધ વહેલા 5 વાગે જાય ને ગામમાં 5-6 વાગે ને એટલે પછી દૂધ બગડી જાય કા. થેલીનું હોય એટલે મૂકવા માટે કઈ છે ને. તો આમાં હે ને ફરાળ ચેવડો લઈ લીધો છે એલકેશ, કેમ કે એલકેશ ને ચા પાણી પીને જવાનું હોય દવા મારવા કા. તો ફ્રેન્ડ્સ આવી ગયા અમે ખેતરમાં. હું તો ખેતરમાં નથી આવી ફ્રેન્ડ, હું હે ને ક્યાં આવી હતી તમને કહું. ક્યાં આવી હતી? ઠેલું લઈને શું લે ભાઈ? કચરો આમાં ભરીને નાખવા આવી હતી. અને એલકેશ તમે ક્યાં જાવ? હું તારી પાછળ આવ્યો હતો. મારી પાછળ આવ્યા હતા. તો હે ને તો ફ્રેન્ડ અહીં વાડીથી અહીં આવતા કેટલી વાર લાગે? વાર તો નહીં લાગે તો પછી પણ એમ કહું. અને હવે જવાનું હોય ને તમારે દવા છાંટવા માટે. હા હવે અમારું પાછું દવા છાંટવા માટે જવાનું છે. અને જો પક્ષીઓનો અવાજ આવે. પક્ષીઓ એ ઓલી ટીસી જઈને બેસી ગયા બધા કબૂતર ને બૂતર. તે હે ને પોપટ અહીંયા બી આવીને આપણી વાતો સાંભળે. તો ફ્રેન્ડ આવી રીતના કંઈક અહીં બે નજીક આવીને બેસી ગયા. મને ખબર નહોતી એ બાજુ આવીને એમ બેઠા. કહું તમને ડુંગળીનું કટ્ટું કાઢી આપતા તો સાફ કરું હું એમ કરવું હોય હમણાં સાફ કરી નાખીએ આપણે બે થઈને. સારું તો એમ કરીએ હાલો. અમારે વાર હોય જવાની તો કરી નાખીએ. વાર જ છે હજી. ગમેથી આવે દવા આવે તઈ થાય સારું. દવા વગર આમ તો હું ત્યાં જઈને શું કરું. સારું તો હાલો. કેમ કે ઓલું કટ્ટું હોય ને આમ ખાતા નથી જાદી ડુંગળી, પણ સેટ અહીં લાવ્યા કે અમે ક્યારેક આવે ને તો અમારે ખાવા થાય એમ કહેતા. હા પણ સાફ અમારે કરવી પડે. કેમ કે થોડી ઘણી ડુંગળીમાં બગડી ગઈ છે ને એટલે કા. હા ડુંગળી બગડી જાય તો ઉગી ગઈ કેમ કે ઉપર થાદલી ઉપર મૂકેલી હતી અને વરસાદ પડે ને તમે ઉતારી નથી કા. પાણી ઉપર પડે એટલું કે અમારું ઉતારવું, નીચે મૂકવું, પાછું ઉપર ચડાવવું, નીચે મૂકવું, પછી રેવા દીધી કા. એટલે પછી હવે જોઈએ કેવું થયું છે. હાલો જોઈએ. તો હે ને સુશીલા આ કરી દીધો છે ડુંગળીનો ઢગલો. અને હવે એક વીણવાનું ચાલુ કરી દીધું, સાફ કરવાનું કા. જય સ્વામી લેવાની અને બગડેલી કચરો. સ્વામિનારાયણ. કેટલી ડુંગળીની વાસ આવે, એક તો ભાવતી નથી અને ઉપરથી સાફ કરે, પણ તો સાફ તો કરવી પડે હે. સાફ કરી આ તો ઘણા ખાવા કામ આવશે. જોઈ શકો આ ઉગી ગઈ કા. પણ ઉગી ગઈ એમ બગડી નથી, પણ આવી ઉગી ગઈ ને એવું થયું. અને બીજી હું તમને બતાવું, બીજા કટામ તો આટલા બધા મૂળિયા કાઢી દીધા કા. બતાવ આ જે મૂળિયા. શેઠ તો હશે તો આપણને શું કહેશે? ગામને તો હરખું મૂકી નહીં એમ કહે છે. અને એને પવન લાગવો જોઈએ, પણ અંદર પવન નહોતો આવતો અને બહાર ક્યાંય મૂકે એવું છે નહીં કા. બહાર હું પટલો જાય બહાર મૂકી તેવાનાથી સાચી ઉગી જાય. અને આમ તોય બગડે કા. સારું કહેવાય આપણે અહીંયા ડુંગળી છે, બાકી બીજાને ડુંગળી નહીં હોય. હા ડુંગળીનો ભાવ અત્યારે કેટલો હાલે ખબર છે તમને? નથી ખબર તો પૂછ. મને કોઈ કહેતું હતું ડુંગળીનો ભાવ વધી ગયા, કે એટલે આપણે કોઈ ખાતા નથી ને વેચાથી લાવતા નથી એટલે પૂછ્યું નથી, પણ એમ કોઈ કહેતું હતું કે તાર ડુંગળીનો ભાવ વધ્યા. તો અમારે ત્યાં મોટા બેનની વાડીએથી જ લાયા હતા કા. અહીં બધા ઓલા કે કામ કરતા હતા ને તો બધા રાંધવાનું મારે હતું ને એટલે બધાને ખાવા હાટું ને એમ કરીને લઈ આવ્યા હતા કા ડુંગળી. હા કાચી ને એવું ખાય ને બધા એટલે એમના હાટું કરીને લાવ્યા હતા. અને પછી આ રાખી દીધી અહીં. અમે ના પાડી દીધી કા, અમે નથી ખાતા જાજી એમ. તો કે ના અમે અહીંયા આવીએ ને ક્યારેક, હવે અત્યારે ચોમાસામાં તો ન અવાય, પણ શિયાળામાં આવે ને એટલે શિયાળામાં અહીંયા શું કરે ઓલું હજી પ્લાસ્ટરનું ના અંતે બધું કામકાજ બાકી છે ને એટલે શિયાળામાં રહે ને તો એમને રાંધીને ખવડાવવા થાય. અને કાંઈક કોક સેટ નહીં આવે, કોક વાડીએ જમવાનું ને એવું બનાવવાનું હોય એમને
સિટી વાળાને થોડુંક વાડીનું ને એવું સારું ભાવતું હોય કાં કોક દી બનાવીને ખાય એટલે મજા આવે એમ. સારું ભાવતું હોય ફ્રેન્ડ. અને જ્યાં જોવે ને અહીંયા પક્ષી અમારા આગળ જ હોય, જોઈ શકો છો અહીંયા બે ગેટે છે. અને હું છે ને સવારમાં બીવી ગઈ ક્યાં હમ સવારમાં હું ઉઠી ને એટલે પહેલા ઓલું શું કે ઘુવડ આવે ને ઘુવડના બચ્ચા આટલા કરતા હતા આવીને કુવાના અલા હું ઉપર બેઠા. પછી મને એમ થયું કે આવી આંખો વાળું શું છે પક્ષી એમ એટલે સારું હાલો સાફ કરી નાખી. તો ફ્રેન્ડ્સ આ બાજુ અલ્કેશ આયા ચા પીવા માટે બ્લેક ટી બનાવી દીધી છે, દૂધ નથી. અને હવે પસ્તાલમાં દવા છાંટવા જવાનું પપ્પામાં છાંટાઈ ગઈ એ પડોશમાં છાંટતા હતા કા. તો હા ફટાફટ ચા પીને પછી જાય. અને આપણે તો અહીં મસ્ત મજાનું કામ કરીને ઘરનું બધું કામ પતાવી નાખ્યું. એટલે પછી કપડાં ધોવાના સાફ સફાઈ ને બધું કામ કરી નાખ્યું. અને સવારે નાહી પણ માથું નહોતું ધોઈને એટલે અત્યારે હે ને ઠંડુ સવારમાં પાણી એવું જાજુ લાગે કા ઠંડા પાણી નાહીએ એટલે પણ તોય માથું નહીં ધોયું. હા અને સવારમાં હા પણ માથું નહોતું ધોયું. અત્યારે માથું ધોઈ અને નાહી લીધું હતું પણ અત્યારે માથું ધોયું ને આ બધું કામ આ ઓઢનું કામ ખસાઈ વાસણ. હાલો તો ફટાફટ તમે ચા પીને જાઓ. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 4:30 જેવું થઈ ગયું છે. પણ તોય બહાર એટલો બધો તડકો છે ને ફ્રેન્ડ્સ, બહુ બધો તડકો છે એટલે હું હજી અંદર જ છું. અને અલ્કેશ ગયા છે અહીં પડોશમાં, હું એકલી જ છું. સવારમાં એને દવા છાંટવા વયા ગયા હતા. અને અત્યારે શું કહેવાય કંઈક કામ છે ખાતર ચડાવવાનું કે કોઈક નોઝલ હમે કરવાની એવું કંઈક કામ છે. એટલે પડોશી ભાઈ અલ્પેશભાઈ બોલાવ્યા એટલે જાય છે. જો હું તમને બતાવું આમથી માર્ગે માર્ગે જતા હશે. આમાં તો દેખાય જે જાય થોડાક દેખાય. અહીંયા જવાના અલ્પેશભાઈના અહીંયા લીમડો દેખાય ને અહીંયા દૂર આગે. ફ્રેન્ડ્સ પહેલાં હે ને અમને એવું લાગતું કે અહીંયા કોઈ આવતું નથી, અમે એકલા હે એમ લાગતું હતું. પણ હવે વરસાદ રહ્યો કે નહીં એટલે બધાય શું કહેવાય પડામાં બધાય પોતપોતાના પડામાં આવતા હોય આંટો મારવાને એમ. એટલે હવે બધા અહીંયા આવે. નકર વરસાદ પડે ને ત્યાં કોઈ નહીં હોય, ત્યાં અમે એકલા ને અહીંયા કંઈક પક્ષીઓને એવું હોય. અત્યારે જો આજુબાજુ બધા કામ કરવાનીમાં આવે. હાજકના કોઈ નહીં હોય પણ અત્યારે તો આવે છે બધા. સવારમાં બે બહેનો આવી હતી અહીંયા જોવા આવી હતી. બધી ફોન નતો અલ્પેશ લઈને વયા ગયા હતા. જો અલ્કેશ ને અલ્પેશભાઈ એરિયા દેખાય કાંઈક કરે હે. આપણે વાડી એરીને જોઈએ. દારે કંઈક કરે ખબર શું થઈ. ફ્રેન્ડ્સ કાલે મેં કીધું હતું કે કમેન્ટ કરીને કહેજો ખિસકોલી ક્યાં માળો બનાવે કે ક્યાં રહે. તો એક પટેલ એમ કરીને કોઈ કમેન્ટ હતી કે ઝાડ ઉપર માળો બનાવે. તો એવું લાગે સાચું હોય એવું લાગે, કેમ કે ઝાડ ઉપર હે ને છે. તો આમાં તો તમને દેખાય નહીં ફોનમાં માળો કઈ જગ્યાએ બનાવ્યો છે. ઉપર ઘણે ઉપર છે લીમડામાં એટલે લગભગ નહીં દેખાય. પણ જોઈશું કે બીજું કોઈક પક્ષી કે એવું નથી લઈ ગયું ને કપડાં એમ કરીને ઓલું થતું હતું એટલે હું પૂછતી હતી. બાકી બીજું કાંઈ નહોતું. અને હું લાકડા લેવા માટે અલ્કેશ હજી આવ્યા નથી. પડોશી ત્યાં ગયા છે પણ હજી કાંઈ દેખાતા નથી. ફાઇનલી મેં બળતણ લઈ લીધા છે ને અહીંયાથી લેવાના હતા બળતણ તો આટલા કંઈક ભાંગી લીધા કાકા લીધા છે. આજા બધા નથી લીધા. મહેંદી લઈ લીધા. હવે એક વાત કહું ફ્રેન્ડ, મને લાકડા ભાંગતા જોયા ને મેં કીધું અલ્કેશ હજી આવ્યા ને એમ થતું હતું. તો મને જોઈ ગયા ને લાકડા ભાંગતા હતા એને કોકના ડરતી હે ને ડરતી નહીં લાકડા ભાંગતા જાય ને જાતે લાકડા ભાંગવા માટે કે ઓલી કરતી ને લાકડા ભાંગી લે. ના કેટલા લઈને આવ્યો બતાવો કેટલા લઈને. એવું નથી, ડરથી નથી હો. તો તમારાથી ડરો છે કે નહીં સાચું બોલો. એવું નથી, ડરથી નથી. મેં તારી આ બાજુ જોઈ નજરે નહીં નાખી. બોલ મને કે તમે લઈને આવો ને તો પછી ભીંડા આટલા ઉતાર્યા ને હાલો બનાવવાનું ચાલુ કરી દે. હવે ઓલી કોઠી થોડાક ઉતારી લે. તમને હે ને આ ભીંડા પકડાવી દઈશ આમ તો તમે લાકડા લઈને આવ્યો તો.
અને આપણી મેથી દેખાઈ ગઈ નહીં? હા હવે મેથી દેખાય. હવે મને થેપલા શું કહેવાય આપણે? પરોઠા. થેપલા જ કહેવાય, પરોઠા નહીં કહેવાય, થેપલા કહેવાય. તો થેપલા બનાવી દે, થોડીક મોટી તો થવા દો. મજા આવશે નહીં? અલ્કેશના થેપલા બહુ ભાવે છે એટલે થેપલા છે. જે થેપલાની લાલચ ન હોય વવાડી દે. હા તો હવે તો બહુ લાકડા થઈ ગયા. વાગી ગયા 5:30 વાગી ગયા અને અલ્કેશને કહ્યું નહીં રાત હતી. બ્લોગ એડિટિંગ કરવાનો હોય, બધું કામ હોય તોય આવે નહીં જલ્દી. થોડીક વાર શાંતિથી બેહવા દે. ત્યાં શું કરતા હતા? ક્યાં અલ્કેશ ભાઈ બેઠા હતા ને ઓલું બેહાડ્યું. હાલો હું ભીંડા ઉતારી આવું. તમે દેવો ભીંડા ઉતારતી આવે? હો ક્યાં હે? ક્યાં હે તમને જોયા? ના. ખેતર ભૂલી ગયેલા છે. પડોશીને આમ કામ કરવા જઈ જાય ને દાના જ પકડી ગઈ તમારી. કે ભીંડાનું ક્યાં હે? ભીંડા કે અહીંયા લઈ ગયા હે નહીં? સરસ મજાના. સરસ મજાના ભીંડા, તાજું તાજું બકાલું ખાવાનું વાડીમાં હોય ને તો હે ને એટલો ફાયદો પડે. કા બકાલું ખાવા તાજું તાજું મળે નહીં? તાજું તરત ઉતારીને ખાવાનું હોય, રાંધવાનું હોય. ઓલું કેવું આવે એ ખબર નહીં હોય આપણને. ઓલો નીચો હોય ક્યાં હે? દવા વાળું હો. આ પાકો થઈ ગયો. કા તોડી નાખવાનો હોય પાકો હોય તે. મને ભીંડા પછી આ તો ઉતારો ને કઈડે હોય અહીંયા હે એક. દેખાતા નથી પાંદડામાં હે ને તો ઉતારતો. અહીંયા હે એક હજી. અરે રે બહુ બધા ઉતરી જાય. કા આપણે આટલા થોડાક જ બનાવે ને સારા લાગે. આજે ને સારા લાગે. આ બીજો હે. બધા ઉતારી જ લાગો. કેમ કે પાકા થઈ જાય ને તો મજા નથી આવતી ફ્રેન્ડ. પછી ઝાડવા પાકા થઈ જાય ને. હા હાલો હાલો પછી મળીએ થોડીક વાર. તો ફ્રેન્ડ્સ જો અલ્કેશ છે ને લીમડે ચડે છે. એ કબૂતર ઉડ્યા. કબૂતર ઉપર પોપટ ઉડ્યા. હા લીમડા ઉપર ચડે છે ફ્રેન્ડ્સ. ખિસકોલીનો માળો જોવા માટે અલ્કેશ ચડે છે. એ રહ્યો માળો બતાવું ને હવે. અલ્કેશ જો બતાવે છે ત્યાં છે છેક. કા જવાય એમ નથી તો એનું અમારે એવું કાંઈક છે. કા હું કરવું ખિસકોલીનું? ખતરનાક હે તોફાની. તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ, અલ્કેશ લીમડાના ઝાડ ઉપર ચડ્યા હતા અને ઉતરી આવ્યા અને હવે થઈ ગઈ સાંજ થવા આવી છે. તો આપણે રાંધવાનું એવું કામકાજ કરવાનું હોય એટલે હવે રાંધવાનું એવું કામકાજ કરી નાખીએ. તો આજનો દિવસ તો અમારો કંઈક આવો રહ્યો. વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. મસ્ત મજાની લાઈક કરી નાખજો. મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. લાઈક હોય મસ્ત મજાની હો. તો ફ્રેન્ડ્સ કાંઈ નહીં, મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. બાય બાય. જય માતાજી.